હું જગદીશ વસરા, આચાર્ય પીએમ શ્રી મધુબેન બટુભાઈ દેસાઈ સ્કૂલ ઉપલેટા. મિત્રો, આજે અમારી શાળાનો છેલ્લો દિવસ, એટલે કે હવે બાળકોને વેકેશન ચાલુ થાય છે, એન્જોય કરવાનો સમય છે, હળવાશનો સમય છે. તો આ હળવાશ રૂપે મેં અને મારા શિક્ષકોએ અને આપણા વાલીઓએ એવું નક્કી કર્યું છે, અને અમારા એસએમસીના સભ્યોએ, કે આ વખતે બાળકોને કંઈક હળવાશ ભર્યો આપણે હોમવર્ક આપીએ, ગૃહ કાર્ય આપીએ, જેથી બાળકો હળવાફૂલ થઈ જાય અને કંઈક નવું શીખવા મળે. અમારા ક્રિયાત્મક સંશોધનમાં એવું જોવા મળ્યું છે કે ભાઈ આપણા બાળકો છે એ વિજ્ઞાનથી થોડાક અરુચિ હોય, અને અત્યારે વિજ્ઞાન બાજુ આગળ વધવું એ આપણા માટે જરૂરી છે. તો અમે એવું નક્કી કર્યું છે કે બાલ વાટિકાથી ધોરણ 8 સુધી તમામ બાળકો વિજ્ઞાન શીખે, મુલાકાત લેતા શીખે અને પ્લસ મૂલ્યો શીખે. તો આ વખતે અમે ગૃહ કાર્ય આપવાના છીએ, ઘર લેસન આપવાના છીએ. તો આમાં તમારા સપોર્ટની અમારે ક્યાંક ને ક્યાંક જરૂર પડશે, કારણ કે બાળકો અમારી પાસે નહીં હોય, વેકેશનની અંદર તમારી પાસે છે, પણ અમારો સપોર્ટ અહીંથી સ્કૂલ લેવલેથી તમને મળતો રહેશે. તો આ તમારે કેવી રીતે કરવાનું એ પ્રશ્ન તમારા મનમાં આવી છે, તો એનું ગાઈડન્સ અહીંથી અમે આપીએ છીએ તમને. કે અમે એવું નામ આપ્યું છે કે ઘરમાં વિજ્ઞાન મેળો. તો તમારે અમે અહીં શાળા લેવલે તો આપણે વિજ્ઞાન મેળો કર્યો હતો, પણ તમારે ઘરની અંદર વિજ્ઞાન મેળો કરવાનો છે. એ કેવી રીતે કે અહીંથી અમે તમને પ્રયોગો આપ્યા છે 5-6 હળવા બાલવાટિકામાં પહેલા ધોરણમાં એની વય કક્ષા અનુસાર આપણે પ્રયોગો આપ્યા છે. તો આ પ્રયોગો છે એ તમારે ઘરની અંદર બાળકોની સાથે રહી બાળક કરશે, એને તમારે થોડું ગાઈડ કરવાનું છે, એને સમજાવવાનું છે કે ભાઈ આવી રીતે પ્રયોગ કરશું આપણે. તો એમાં કેવી રીતે કરવાનું, દાખલા તરીકે એવું છે કે હવા જગ્યા રોકે છે, તો એમાં તમારે બાળકને એને માર્ગદર્શન આપવાનું છે કે ભાઈ આપણે કૂવો લેવાનો છે, બરાબર છે, એની અંદર હવા હોય છે. આ રીતે તમારે આગળ એના આવા 5 પ્રયોગ આપ્યા છે, તો 5 પ્રયોગની અંદર એને માર્ગદર્શન આપતું રહેવાનું છે. અને જો તમને ક્યાંય અટકો તમે, તો તમારે જે બાળક છે એના વર્ગ શિક્ષકની મુલાકાત અથવા એને ફોન કરી અને તમારે માર્ગદર્શન લેવાનું છે. અથવા અમારા વિજ્ઞાનના શિક્ષક છે વિપુલભાઈ હેરડા, એમનું પણ માર્ગદર્શન લેવાનું છે. એ તમને બધા પ્રકારનું માર્ગદર્શન તમને અહીંથી આપવામાં આવશે. આનાથી શું થશે કે બાળકને વિજ્ઞાન પ્રત્યે અત્યારે બાલવાટિકાથી જ રુચિ જાગશે, આવા નાના પ્રયોગો, હળવા પ્રયોગો કરશે. તો આ સિવાય બાળક છે એ આના સિવાયના પણ તમારી પાસે ટાઈમ હોય, તમે એને વિચારતા કરી શકો છો વિજ્ઞાનની અંદર કે ભાઈ પંખો છે એ શા માટે ફરે છે, વિદ્યુત કઈ રીતે આવે છે. તો આવા પ્રયોગો છે એ અમે તમને આપ્યા છે. તો આની અંદર તમે રસોડામાં આયુર્વેદ છે એવો પણ અમે પ્રયોગ આપ્યો કે રસોડાની અંદર જે મસાલાઓ છે એનો ઉપયોગ આપણે આયુર્વેદિકની અંદર કેવી રીતે કરી શકીએ, આપણા ઘરની અંદર તુલસી છે તો એનો આયુર્વેદિકની અંદર આપણે ઉપયોગ કઈ રીતે કરી શકીએ, આવું બધું બાળકને સમજાવવાનું છે. અને શક્ય હોય તો ફરજિયાત નથી, તમારી પાસે ફોટોગ્રાફ્સ જે તમે ઘરમાં વિજ્ઞાન મેળો કરો એના ફોટોગ્રાફ્સ એના વર્ગ શિક્ષકને શેર કરી દેવાના છે. અને આ જે બાળક છે એને મોટિવેશન રૂપે અમે કંઈક ને કંઈક ઇનામ અમે વેકેશન ખુલતા આપવાના છીએ, કારણ કે બાળકે પ્રયત્ન કર્યો છે, એનું મોટિવેશન વધારવા માટે અમે કંઈક ને કંઈક એમને આપવાના છીએ. પછી વાત થઈ મુલાકાતની. તો વેકેશનમાં તમને જ્યારે ટાઈમ હોય જ્યારે પણ ટાઈમ હોય 1-1.5 મહિનાની અંદર, ત્યારે બાળકને જાહેર સ્થળોની મુલાકાત લેવડાવો. અને આ સિવાય પણ તમે દરિયા કિનારાની, નદી કિનારાની મુલાકાત લેવડાવો. તો તમને મનમાં પ્રશ્ન છે જાહેર સ્થળો ક્યાં, તો કે આપણા ઉપલેટાની અંદર પોસ્ટ ઓફિસ છે, બેંક છે, બગીચો છે, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે. આની મુલાકાત લેવડાવી અને આમનો ઉપયોગ શું છે, એ શું કાર્ય કરે છે, આમની સમજૂતી તમને ખબર જ છે, તમે આમની સમજૂતી બાળકોને આપી શકો. અને એમાં પણ ક્યાંય અટકો તો અમારા શિક્ષકો તમારી સાથે હર હંમેશ તમારી સાથે છે, બરાબર. એ સિવાય આ મુલાકાત લેવાથી બાળકો જાહેર સ્થળો વિશે સમજશે અને આગળ જે વિષયની અંદર આવશે એ તેમને સહેલું પડશે. તો આ પણ મુલાકાત લેવડાવવાની છે. આ સિવાય ત્રીજી વસ્તુ એ બાળકોને મૂલ્ય શિક્ષણ. બાળકો ઘરની અંદર મૂલ્યો શીખે કે મા બાપને પગે લાગે, અહીંથી અમે બધું માર્ગદર્શન બાળકોને આપેલ છે. એમાં શું પરિવર્તન આવે એ અમારે જોવું છે કે બાળક ઘરે પગે લાગે, પોતાની થાળી છે ચોકડીની અંદર રાખે, ભોજન છે હેઠું ના મેલે, જેટલું જોઈએ એટલું જ ખાય. આવું તમામ વસ્તુ છે એ બાળકોને અહીંથી કહેવામાં આવી છે. તો આ પણ તમારે પણ ઘરે રિપીટ કરાવવાનું છે કે ભાઈ તું
તારી થાળી છે એની અંદર હેઠું મેલમાં જેટલું જોઈએ એટલું ખા. તો થાળી છે એ ત્યાં ને ત્યાં ના રાખી દે અને બાળક ચોકડીની અંદર રાખે અને જ્યારે પણ મહેમાન આવે તો પોતે પહેલા જમવાનું ચાલુ ના કરે પણ બાળકો બીજા કોઈ એની બાજુમાં બેઠા હોય એને સર્વ કરે. આવી બધા મૂલ્યો છે બાળકોના, એ બાજુ અમે લઈ જવા માંગીએ છીએ. સારા મૂલ્યો બાળકો કેળવે, વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવે અને એ સિવાય બાળક છે એ મુલાકાત લે અને બધી વસ્તુ સમજે. દાખલા તરીકે તમે એને જો શક્ય હોય તો દરિયા કિનારાની મુલાકાત લેવડાવો. આપણાથી પોરબંદર નજીક થાય, સોમનાથ નજીક થાય, તમે ટ્રેનમાં પણ જઈ શકો એમાં. અને એ બાને ટ્રેનમાં પણ બાળકોને ખબર પડશે કે ટ્રેન કઈ રીતે કાર્યરત રહે છે, બરોબર. અને દરિયા કિનારાની મુલાકાત લેવડાવીને બાળકોને તમે કહી શકો કે અહીંયા ખારું પાણી, દરિયાની અંદર ખારું પાણી હોય છે. નદીની મુલાકાત લઈને એમ કે નદીની અંદર મીઠું પાણી હોય છે, આપણે પીવાની અંદર નદીના પાણીનો ઉપયોગ કરીએ છીએ. આપણા ઘરની અંદર પાણી કેમ આવે છે એ દ્વારા તમે થોડુંક બાળકોને માર્ગદર્શન આપ્યું. અમે તો અહીંયા આપ્યું છે, પણ જો મુલાકાત લેવડાવશું આપણે તો વધારે સદ થશે. એટલે આ પ્રકારનું અમે હોમવર્ક બાળકોને અહીંથી આપેલ છે, ઘર લેસન આપેલ. તમારો પૂરો સપોર્ટ મળે એવી અમે આશા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.